हेलो जय श्री कृष्ण सीताराम केम छो बधाई मजा में। तो शू कि अपना यूट्यूब फैमिली जय माताजी जय रामापीर। तो हालो आज तो आपणे शू बनाववानुं छे एनी खास करीने तमने जणावुं। तो आगळ खास करीने जोड़े रहेजो, पूरो छेल्ले सुधी विडियो जोयो। तो आपणे सांजे आथो नाखी दीधो छे खाटिया ढोकरानो। तो शुं शुं दराव्युं तो एमां तमने जणावी दऊं कि आपणे चोखा અને બે ભાગના ચોખા ને એક ભાગની ચણાની દાળ તો એ આપણે અત્યારે દરી નાખ્યું છે 7 વાગે અને સાંજે આપણે 9 વાગે આથો નાખી દીધો છે। તો સવારે કેવો કાથો આવે એનું તમારે જણાવવાનું છે। જો કે અડધો પોણો ડબરો ભરાણો છે હજી લોટ ને આથો નાખીએ તો પણ કેવો કાથો આવે એ પણ તમે સવારે ખાસ કરીને જણાવજો। અને કેવો કાથો આવે છે તમારી કીધે કેવો કાથો આવે એની પણ તમારે કોમેન્ટ કરવાની છે। જો કે હવે આપણે તો આજે સાંજે કે દિવસના નથી બનાવ્યા હમણાં તો ઢોકરાય, પણ તમે કોમેન્ટ કરીને કહેજો। આ મેં કીધું હાલો આપણે આજે બનાવી નાખીએ। આથો કોને કોને આવે છે ને કોને નથી આવતું। ક્યારેય એવું નથી બન્યું કે આથો નથી આવ્યો। જો અડધો ડબ્બો ભરાણો છે તમને એ પણ બતાવી દો। જો આ પીરું ટપકું છે ત્યાં સુધી પણ સવારે કેટલો ભરાય ને એ પણ તમને બતાવી દેશું। તો આથામાં શું નાખ્યું એ પણ તમને જણાવી દઉં। ગરમ પાણી ગ્લાસ 1.5 ગ્લાસ આપણે ગરમ પાણી કર્યું તો એકદમ ઉકળતા સા પાકે એવું, હાવ ઉકળવાનું નહીં તો રસનું ડબલું છે તો ઓગળી જાય એટલે સરસ ચૂમકી પડી જાય ને એવું ગરમ પાણી કરી પછી એકદમ ખાટી છાશ ઘરની જ આપણે મયુરભાઈના ફઈની છાશ તો મસ્તીની 1 નંબર સાઈઝ। તો તેનો પણ જો આથો આપણે સાંજે નાખી હતી તો સવારે ખોલીને બતાવી દઈ તો મસ્તીનો આથો આવી ગયો, આખો ડબ્બો ભરાઈ ગયો। તો જો આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, આદુ મરચાંનું લચક ત્રણેય વસ્તુની પેસ્ટ નાખીને હવે 3 થી 4 પાવડા તેલ નાખી દેશું અને ઈનો નાખ્યો 1 પડીકી। તો કેવો સાંજે તો આપણે કોઈ વસ્તુ નથી નાખ્યું, ખાલી હળદર ને નિમક ને છાશ ને ગરમ પાણી એટલી જ વસ્તુ નાખ્યું છે। તો આપણે સવારે જ નાખ્યું છે બધો મસાલો, આદુ લસણ ને મરચાં ત્રણેયની પેસ્ટ બનાવી જો આથો આવ્યો હતો ને હલાવ્યું છે આપણે ઈનો નાખીને તો જો એટલું ઉતરી ગયું। કેવો આથો આવ્યો ને કેવો લાગ્યો તમને એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો। મસ્તીનો મને તો ઢોકળા કેવા બને તમે ખાસ કરીને જોડાઈ રહેજો। જો કે મને તો માતાને દે ઢોકળા હોય એટલે કોઈ વસ્તુ ન જોઈએ, સિંગ તેલ ને ખાટિયા ઢોકળા, બીજા એકેય ઢોકળા ન ભાવે, લાયલો ન ભાવે, ખમણ ઢોકળા વેસાવા આવે ન ભાવે। તો હાલો આપણે તેલે લગાવ્યું નથી, ડાયરેક્ટ એમણેમાં આપણે રેડી દઈ છે। હવે ઉખડે કે ન ઉખડે એનું ખાસ કરીને જોડાઈ રહેજો। જો કે ઓમાં તેલ નાખી દીધું પછી આપણે બહુ ખોટી કાંઈ ન કરીએ, માતાનું નામ લઈને ધબેડી જ નાખીએ। ક્યારેય કાંઈ શીખા નથી, શીખવું નથી। જો કે જરૂર પડી નથી ને પડવાની નથી। તો આપણે આ ચટણી પણ આસી આસી સાટી દઈએ એમાં। પાણી ઉકળી ગયું એટલે આપણે ડીશ પણ એમાં મૂકી દઈ, હવે ઢાંકણ ઢાંકી દઈ। તો 10 મિનિટ સળવા દેશું કમસે કમ। તો 10 મિનિટ થઈ ગઈ ને આપણે શાકે હું એ શેક કરીએ તો જો શાકામાં જરાય લોટ નથી છોડતો એટલે સડી ગયા એવું લાગે છે। 10 મિનિટ થઈ ગઈ તો આ બીજી ડીશ આપણે ભરીને તૈયાર રાખીએ। જો કે આપણને સકડા વધુ ભાવે આ ઢેફલી કરતા। તો કેવા લાગ્યા એની ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો। જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્તીના બન્યા હો। તમને કોને કોને આવા ભાવે। ધાણા ભાજી જો કે અંદર નાખીશ થોડીક આપણે કસોરી મેથી નાખીશ સૂકેલી, શિયાળામાં આપણે જો કે સૂકવી હતી થોડીક
તો કેવા પોસા બનાવી. જો મેથીના આખી મેથી નાખીને એ પણ મસ્ત પોહીને દાણા દાણાદાર થઈ ગયો. જો કે હવે તો આપણે બનાવશું શિયાળો આખો ઢોકળા તો મને બહુ જ રુદિયામાં વાલા. પોર તો આપણે જો કે થોડીક ખાવાની કાંઈ જ થતી એટલે નહોતી બનાવી જ કાંઈ. પછી તો તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. કોના કોના ભાગમાં હશે એ ખાઈ જાહે. અને મારું તો એટલું જ ધ્યાન છે કે એકલા ખાધું નથી ને એકલા ખાવા ભગવાન દે નહીં. ભલે મારું ખોરડું એક જ છે પણ આપણે કોઈ દિવસ એકલા ખાધું નથી ને એકલા ખાવું નથી. કોકને ખવડાવીને ખાવું. તો જેમના ભાગમાં હશે ને એ આવી જાય અથવા તો એ ખાઈ જાય. જો કે સાસુને ક્યારેય મૂકીને નથી ખાધું અને આપણે જગ્યામાં સવિતામાને પણ મૂકીને કોઈ દિવસ નથી ખાધું. એના વિડીયા તમે આગળ જોયા જ છે. મસ્તીના તીખા તીખા નાખ્યા છે. હવે છોડવા ચટણી ફૂલ નાખી તીખી ચટણી કોને ભાવે જેના ભાગમાં હોય આવીને. તો જેના ભાગમાં હશે એ શાકશે. તો મને તો બહુ ભાવ્યા. કોઈ આવે તો એને ટેસ્ટ કરાવશું આપણે. જોકે મને તો આવા સકડા વધુ ભાવે. તમને મારા માટે મોરા બનાવ્યા તીખી લાવલા મરતા નાખ્યા. તો જો માતામાં આવી જ ગયા છે. સવિતામાના હાઈટાના દહીણું લેવા આવ્યા ને તો બેહાડી દીધા. મને કે મારા ભાગના બની જ ગયા. હું કહા હવે આ મસાલા દાણા શાખો સિંગદાણા. તો એ પણ એને સખાડ્યા છે. જોકે એના સાસુને આપણે સખાડતા જ મોટી સાસુને. આ એ બાવાની દીકરી છે કોઈ વાંધો નહીં ગમે ને. મેં કીધું તું ને તમને આગળ આપણે કે આપણે એકલા ખાધું નથી ને એકલા ખાવું નથી. જેના ભાગ્યમાં હશે ને એને સખાડવા ને એને ખવડાવવા. તો કોઈ દિવસ ખાધું નથી મેં હજી સુધીમાં એકલા ને ખાવું નથી. મને ભગવાન ખાવાય ના દે. હું તો એમ જ કહું કે મારો ધ્યેય એવો જ છે કે ગમે એ નવીન વસ્તુ બનાવું ગમે એને ખવડાવીને ખાવાનું.